નળ સરોવર પક્ષી અભયારણ્યને પ્લાસ્ટિક પ્રદૂષણથી બચાવવા વન વિભાગનો નવતર પ્રયોગ. નળ સરોવર પક્ષી અભયારણ્ય અને આસપાસના વિસ્તારોને પ્લાસ્ટિક પ્રદૂષણથી બચાવવા વન વિભાગ દ્વારા નવતર પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ નળ સરોવર આસપાસના ગામોમાં ફેંકાયેલા પ્લાસ્ટિકના કચરાને સ્થાનિક લોકો એકત્રિત કરશે અને વન વિભાગ આ કચરો ખરીદશે. આ સાથે સ્થાનિક લોકોને રોજગારીની તક પણ મળશે. વન વિભાગ દ્વારા ગામડાઓમાંથી પ્લાસ્ટિક કચરાનું વ્યવસ્થિત એકત્રીકરણ કરી તેને કલેક્શન સેન્ટર સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પ્રોજેક્ટ અંતર્ગત કચરો એકત્રિત કરવા માટે શેડ, પ્રોસેસિંગ યુનિટ, કમ્પાઉન્ડ વોલ, સિક્યોરિટી કેબિન તેમજ પાણી અને વીજળી જેવી પાયાની સુવિધાઓ તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત પ્લાસ્ટિક વેસ્ટ પ્રોસેસિંગ મશીન અને જરૂરી સુરક્ષા સાધનો પણ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય નળ સરોવર વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રદૂષણ ઘટાડવા સાથે સ્થાનિક લોકોમાં પર્યાવરણ અંગે જાગૃતિ વધારવાનો અને તેમની માટે આજીવિકાની તક ઊભી કરવાનો છે. વન વિભાગના આ પ્રયાસથી પક્ષી અભયારણ્યની સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણને પણ વેગ મળવાની આશા છે.